હેલો મિત્રો, તો જો આજે આપણે સવારમાં શેરો બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ અને અહીંયા ગોળનું પાણી મૂકી દીધું છે. તો હવે છે ને આપણે લોટ પણ મસ્ત શેકાઈ ગયો છે. તમે જુઓ છો કે એકદમ બ્રાઉન કલરનો થઈ ગયો છે અને મસ્ત કલર પણ પકડાઈ ગયો છે. તો આજે આપણે મસ્ત મજાનો શેરો બનાવશું અને હવે નાખી દઈશું આપણે એમાં પાણી. તમે જોઈ રહ્યા છો કે પાણી નાખવું ત્યારે થોડું દૂર રહેવું, ધીમે 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 નાખતું જવું. જો છે મસ્ત મસ્ત શેરો બનશે. પાણી એટલું નાખવાનું છે કે લોટ આપણો કાચો ન રહી જાય. અને હવે નાખી દઈશું એલચી. તો તમે જોઈ રહ્યા છો કે દેશી ગોળ ને દેશી ઘઉં દેશી શેરો એટલે જામો પડી જાય છે. જો મસ્ત મજાનો શેરો બનશે. એક હાથે ફોન પકડ્યો છે અને એક હાથે શેરો છે. પાણી થોડુંક ઉલ્લીને બહાર આવી ગયું છે, ખબર ન રહી એમાં. તો જો મસ્ત શેરો શેકાઈ જશે પછી તમને બતાવું છું. જો દેશી શેરો, અને આ શેરાને મને ગરમ કરતાં ઠંડો વધારે ભાવે છે. તો એ ઠરી જાય છે પછી હું એને ફ્રીજમાં મૂકીશ. ફ્રીજમાં મૂકીને પછી જ ખાશું. જો છે મસ્ત મજાનો શેરો બની જશે. અમે દેશી શેરો બનાવી, રવાનો ઓછો બનાવીએ, કારણ કે અમને બધાને દેશી શેરો ભાવે છે. તો દેશી જ બનાવીએ. તો હવે જોઈ રહ્યા છો આપણો શેરો થઈ ગયો છે તૈયાર. આ એવો ગોળ હતો કે પાથરો શેરડીમાંથી બનાવે ને એ ગોળ હતો. આ ડબ્બાનો, જુઓ આ ડબ્બાનો ગોળનો શેરો બનાવ્યો છે. અને શેરો બની જાય પછી આપણે બનાવવાની છે આ ઘરની શીંગું છે હરગવાની. આ હરગવાની શીંગુનું ઘરનું હમણાં બાફીને ચણાના લોટવાળું શાક બનાવવાનું છે. તો આને આપણે બનાવી અને આને રાખશું. જો મસ્ત શેરો બની ગયો છે ને. જુઓ તેને એકદમ સરસ મજાનો, બધી કોઈ ફરે છે. તો ચાલો જો આપણો શેરો તૈયાર થઈ ગયો છે. હવે આની ઉપર પડવરાવા દઈશું ઘડીક આપણે, પછી આની તૈયારી કરશું. આ સિંગની છે, ચણાના લોટવાળું શાક બનાવશું. તો ચાલો, જય શ્રી કૃષ્ણ.